અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા થઈ. ઘોષણા પછી બધાને એવું લાગ્યું કે 2 અઠવાડિયા માટે જે યુદ્ધ વિરામ છે એ યુદ્ધ વિરામ રહેશે, પણ એ માત્ર કાગળ પર હતું. કારણ કે ગણતરીના કલાકોમાં જ ફરી એકવાર મિડલ ઈસ્ટ બળી રહ્યું છે. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવ્યું. ઈરાને ખતરનાક એલાન કર્યું. સાથે જ ઇઝરાયલ પણ અત્યારે એવું કહી રહ્યા છે કે અમારું મિશન જે છે હજી ચાલુ રહેવાનું છે, એટલે યુદ્ધ જે છે હજી ચાલુ રહેવાનું છે. લેબનોનમાં ધડાકા કરવામાં આવ્યા. ઇઝરાયલે હુમલો કર્યો, એમાં ઘણા લોકોના મૃત્યુ થયા. હવે આ યુદ્ધ કઈ દિશા તરફ જશે એ મોટો પ્રશ્ન છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામને હજુ કલાકો જ થયા હતા ત્યાં તો ફરીથી સ્થિતિ ત્યાંની છે વિસ્ફોટ બની. બંને પક્ષ તરફથી હુમલાના અહેવાલો સામે આવ્યા, જેને કારણે યુદ્ધ વિરામનો સીધો ભંગ થયો અને જેટલી પણ 10 શરતોની વાત હતી કે જે પણ વાત હતી એ માત્ર કાગળ પર રહી. સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે એ બંધ કરી દેવામાં આવ્યું, એટલે ત્યાંથી જે જહાજોની અવરજવર હતી ઈરાને એ બંધ કરી દીધી અને અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ, તેલનો સપ્લાય ને બધું જ બંધ થઈ ગયું છે. અત્યારે આ આખી ઘટના બની એટલે કાલે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ અને 10 ઈરાને જે મુદ્દાઓ આપ્યા હતા એમાં અમેરિકાએ સહેમતિ આપી અને પછી 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જે વાત હતી એના પછી ઇઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતાન્યાહુએ એક નિવેદન આપ્યું છે. નિવેદન આપતા એમણે એવું કહ્યું છે કે અત્યારે જે સ્થિતિ છે એમાં ઇઝરાયલનું મિશન હજુ પણ અધૂરું છે અને એટલે જ એ મિશન ચાલુ રહેવાનું છે અને યુદ્ધ ફરી એકવાર શરૂ થશે. જ્યારે એ આવું બોલી રહ્યા હતા ત્યારે ઇઝરાયલે ઈરાનની મિસાઇલ ક્ષમતાને મોટાભાગે નષ્ટ કરી છે અને એના કારણે એમની સામે હવે અમે બદલો લઈશું, એ એમની ભાવના હતી અને એમની વાત હતી. એમનું એવું કહેવું છે કે ઈરાનનું જેટલું પણ અત્યારે કામ થઈ રહ્યું છે, એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ભલે અત્યારે ડીલ થઈ ગઈ હોય પણ અમારું મિશન હજુ સુધી પૂર્ણ નથી થયું અને એટલે જ અમે અલગ અલગ જગ્યાએ હુમલા ચાલુ રાખીશું. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ જ્યારે આ કહ્યું એના પછી ત્યાં હુમલા કરવામાં પણ આવ્યા, સાથે જ લેબનોનમાં પણ હુમલા થયા અને એના કારણે અનેક લોકોના મૃત્યુ થયા. ઇઝરાયલે સ્પષ્ટ કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લા સામે કાર્યવાહી અટકવાની નથી, એટલે હુમલા અટકવાના નથી. ઈરાન ભલે શાંતિની વાત કરતું હોય પણ એ અત્યારે શક્ય નથી. ઈરાનના રાષ્ટ્રપતિએ પણ ચેતવણી આપતા એવું કહી દીધું કે લેબનોનમાં જે હુમલા થયા છે એના પછી આ વિસ્તારમાં બહુ અસ્થિરતા આવી છે. તમે યુદ્ધ વિરામની વાત કર્યા પછી જ્યારે હુમલા કરો છો ત્યારે તમે એ ભૂલી ન જતા કે અમે પણ સામે હુમલા કરી શકીએ છીએ. અને એટલે જ ઈરાને પણ હવે ચેતવણી આપતા એવું કહ્યું છે કે અમેરિકા સાથે જે ડીલ થઈ હતી એમાં અવિશ્વાસ છે અમને, અને જે રીતના યુદ્ધ વિરામની વાત પછી હુમલા થઈ રહ્યા છે અમે ચૂપ નથી રહેવાના, અમે એનાથી ભયાનક હુમલા કરવા માટે તૈયાર છીએ. અમેરિકાએ અમને છેતર્યા છે એ વાત પણ ઈરાન દ્વારા કરવામાં આવી. સાથે જ પાકિસ્તાન પર વિશ્વાસ નથી, પાકિસ્તાન સાથે વાતચીત કરી અને પછી યુદ્ધ વિરામની વાત હતી, એ પાકિસ્તાન પણ હવે ક્યાં છે એ મોટો પ્રશ્ન ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે યુદ્ધ વિરામ પછી ડોનાલ્ડ ટ્રમ્પને કે પછી ઇઝરાયલને એવું તો શું થયું કે ફરી એમને એકવાર યુદ્ધ શરૂ કરી દીધું. યુદ્ધ વિરામ એ 2 અઠવાડિયાનું હતું, ટેમ્પરરી હતું. 10 મુદ્દાઓ ઉપર વાત કરવામાં આવી હતી. ઈરાને 10 અલગ અલગ મુદ્દાઓ કયા હતા એના ઉપર સહેમતિ દર્શાવી અને પછી યુદ્ધ વિરામની ઘોષણા થઈ હતી. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવ્યું ગઈકાલે, એ સૌથી મોટો ભંગ હતો. યુદ્ધ વિરામમાં કહેવામાં આવ્યું હતું કે એ બંધ નહીં કરવામાં આવે. બીજી અનેક વસ્તુઓ જે રીતના યુદ્ધ વિરામ પછી હુમલા થયા એ પણ યુદ્ધ વિરામની જે ઘોષણા હતી એનો ભંગ હતો અને એટલે જ એવી 3-4 વસ્તુ થઈ કે હવે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા ફરી એકવાર એ યુદ્ધમાં ધકેલાતા ગયા. મિડલ ઈસ્ટ હવે ફરી એકવાર યુદ્ધના કિનારે છે. પ્રશ્ન એ જ છે કે આ યુદ્ધ હવે એ દેશોને અને સાથે વિશ્વને કઈ તરફ લઈ જશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.